તો સ્માર્ટ મીટરનો રસ્તા પર વિરોધ, વાત કરીશું સ્માર્ટ મીટર પર હલ્લાબોલ। મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી હાલ સ્માર્ટ મીટરને લઈને શરૂ થઈ છે એક નવી પારાયણ। લોકો સ્માર્ટ મીટર સામે હલ્લાબોલ કરી રહ્યા છે, પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને કંપનીના કર્મચારીઓ પણ કોઈ પણ મંજૂરી લીધા વગર સીધા જ મીટર બદલી રહ્યા છે, જેના કારણે અનેક સ્થળોએ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ રહી છે। સ્માર્ટ મીટરની વધતી બબાલ। શહેર શહેર જોવા મળી રહી છે ધમાલ। લોકો સાથે વધી રહી છે રકઝક। આખરે કેમ છે સ્માર્ટ મીટરનો વિરોધ? શું છે વીજ કંપનીઓની યોજના? દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલ સ્માર્ટ મીટરને લઈને જોવા મળી રહ્યો છે ભારે હંગામો। લોકો સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કરી રહ્યા છે। સૌથી પહેલા જુઓ, ગોધરાના ગ્રામજનો કેવી રીતે કરી રહ્યા છે સ્માર્ટ મીટરનો વિરોધ। કેવી રીતે વીજ કંપનીઓના કર્મચારીઓ અને ગામના લોકો જોવા મળી રહ્યા છે આમને સામને। ગામમાં કોઈ જાગૃત નહીં એટલે પોતાની મરજી પ્રમાણે લગાવી દેવાનું એમ। એટલે મોબાઈલમાં રિચાર્જ કરતો નહીં આવડતું એ આ મીટરો અમને ખબર છે 50 રૂપિયા 100 રૂપિયા મજૂરી જાય લગાય પાછું આવે એટલે ના બધાય તમારી ટીમે જ લગાવ્યું ને અમને બોધી દો તો પેલા લગાવશે ના આ થોભલે જ બાંધીએ દોડું લેતા આ બધા મીટરો બદલો। હવે જુઓ, પંચમહાલના હાલોલના શિવરાજપુરમાં સ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિકોએ કેવી રીતે ઉગ્ર વિરોધ કર્યો। શિવરાજપુરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ સાથે ગામ લોકોની રકઝક થઈ। સ્થાનિકોનું કહેવું છે કે કોઈ આગોતરી જાણકારી કે સૂચના વિના વીજ કંપનીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્માર્ટ મીટર લગાવવા પહોંચી હતી, જેને લઈને ગ્રામજનોએ એમજીવીસીએલની ટીમને કામગીરી શરૂ કરતા પહેલા અટકાવ્યા હતા। સમગ્ર મામલે સ્થાનિકોએ મીટરની પારદર્શિતા અને રીડિંગની વિશ્વસનીયતા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા। આ મામલે ગામ લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરને લઈને સરકાર અથવા વીજ કંપનીએ અગાઉથી જાગૃતિ કાર્યક્રમો યોજીને માર્ગદર્શન આપવું જોઈએ। સ્થાનિકોનું કહેવું છે કે એમજીવીસીએલની 15થી વધુ લોકોની ટીમે જબરજસ્તી લોકોના ઘરમાં પ્રવેશ કરીને 20 મીટર બદલવાની કામગીરી કરી। આ મામલે સ્થાનિકોએ વિરોધ કરતા વીજ કંપનીની ટીમે સરકારી કામમાં વિઘ્ન કરવા બદલ તેમને જેલમાં નાખી દઈશું એમ કહીને ધમકી આપી હતી। મીટર કેમ બદલવાના છે એ મામલે અમને કોઈને કોઈ પ્રકારે જાણ કરાઈ નથી। આમ વીજ કંપની દ્વારા જબરજસ્તી મીટર બદલવાની કામગીરી કરાઈ રહી છે, જેની સામે સ્થાનિકોમાં રોષ છે। જોકે માત્ર મધ્ય ગુજરાત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો। સુરતમાં શહેરની અંદર સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ છે। સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા ડીજીવીસીએલના કર્મચારીઓ, ત્યારે સ્થાનિકો અને ડીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। રહીશો દ્વારા કર્મચારીઓને નવા મીટર લગાવવા અટકાવવામાં આવ્યા। સામે મીટર અમારા છે, અમે બદલી નાખીશું તેવી ધમકી આપવામાં આવી રહી છે। રોષે ભરાયેલા સ્થાનિકોની એ જ માંગ હતી કે જ્યાં મીટર બદલીને નવા નખાયા છે તેને ફરી કાઢીને જૂના મીટર લગાવી દેવાય, કોઈપણ મંજૂરી વગર જ। ડીજીવીસીએલ દ્વારા આ કામગીરી કરાયાના આક્ષેપ ઉઠ્યા છે।
જે મીટર નાખ્યા છે એની પરમિશન મારી પાસે છે નહીં અને મારા પૂછવા વગર એમણે મીટર નાખી દીધા છે અને મેં એમ કેવું છું કે મારી પૂછવા વગર તમે મીટર કેમ નાખીએ, મારા મીટર કાઢી નાખો, તો એ લોકો ના પાડે છે. શું આપની માંગ શું છે? મારે આ મીટર જોઈતા નથી, મને પૂછવા વગર કર્યું શું કામ? મારી સહી નથી, મને પૂછ્યું નથી, તો કેવી રીતે કરી શકો છો? इन लोगों ने परमिशन ली नहीं और अपने आप ही चेंज करने आ गए, बोल रहे परमिशन है पर इंडिविजुअली किसी की परमिशन ली नहीं गई है. यहाँ के प्रमुख की परमिशन है ऐसा वो लोग बोल रहे हैं, क्या है आप? नहीं, कोई प्रमुख की परमिशन नहीं है. प्रमुख खुद फोन लगा के बोल रहे हैं कि इन लोगों को बोलो अभी ना लगाए. તો ઉગ્ર વિરોધ પ્રદર્શન જોઈ ડીજીવીસીએલના કર્મચારીઓ પણ રોષે ભરાયા હતા. તેમનો દાવો હતો કે મીટરની માલિકી ડીજીવીસીએલની છે અને તેમને તે બદલવાનો અધિકાર છે. જો કે મીટર બદલવાનું કારણ શું છે તે અંગે સવાલ પૂછાતા કર્મચારીઓ યોગ્ય જવાબ આપી નહોતા શક્યા. તમને ખબર છે મીટર કોની પ્રોપર્ટી છે? તમે શું જાણો છો મીટર વિશે? હા, એટલે તમારે એવું છે એક મિનિટ. હા. DGVCL એના પાવરનું તંત્ર સારી રીતે ચલાવવા માટે, લોકોના ઘરે પાવર પહોંચે એના માટે, લોકોની કમ્પ્લેન ઝીરો થાય એના માટે જે બી સુધારા વધારા એની સિસ્ટમમાં કરવા પડે તે DGVCL કરવા માટે બાહ્ય છે. આ લખાણમાં છે. લાવો બતાવો. ઓકે. બતાવો. આ બતાવું છું. જો આ જે છે મીટર અને સર્વિસ લાઇન DGVCL ની સંપત્તિ છે. મારો સવાલ એ છે, જૂનું મીટર ખરાબ છે, જૂનું મીટર ખરાબ છે, જૂનું મીટર ખરાબ છે, જૂનું મીટર ખરાબ છે. મારો એક જ સવાલ છે, જૂનું મીટર ખરાબ છે, તમે ચેન્જ કર્યું, તમારી મારી નહીં, જૂનું મીટર ખરાબ છે, જૂનું મીટર ખરાબ છે. સમગ્ર મામલે ડીજીવીસીએલના એમડીએ અપીલ કરી કે ખોટા વાયરલ મેસેજ ઉપર ધ્યાન ન આપો અને કહ્યું કે લોકો કહે તે પ્રમાણે વીજ મીટર લગાવી આપવામાં આવશે. જે લોકોને મહિનાના અંતે વીજ બિલ જોઈતું હોય તો એ પ્રમાણે વીજ મીટર લાગશે. સ્પષ્ટતા પણ કરી છે કે સ્માર્ટ મીટર લગાવવામાં કોઈ પણ જાતની જબરજસ્તી નથી કરાતી. અમારા ઓલરેડી 10 લાખ સ્માર્ટ કન્ઝ્યુમર થઈ ગયા છે. દર મહિને અમને આ લોકોને લગભગ 250 કરોડનું બિલ જાય છે અને લોકો ઓફિસમાં આવ્યા વગર મોબાઈલ એપથી ડાયરેક્ટલી પેમેન્ટ કરી દે છે. એટલે બિલ પણ સરળતાથી મળતું રહે, પેમેન્ટ પણ સરળતાથી થતું રહે અને પોતાની વપરાશનું ટ્રેકિંગ પણ તમે સરળતાથી કરી શકો એટલે સ્માર્ટ મીટર છે. આ સિવાય એ સ્માર્ટ મીટરમાં પ્રીપેડ કરવું ફરજિયાત નથી. મહિનાની એન્ડમાં અમે બિલ આપીએ છીએ, 15 દિવસનો સમય આપીએ છીએ. વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ ભલે સ્પષ્ટતા કરી રહ્યા હોય પરંતુ લોકોને ડર છે કે નવા સ્માર્ટ મીટરથી તેઓનું બિલ વધુ આવશે અને વધુ રૂપિયા ભરવા પડશે, જેથી હાલ લોકો સ્માર્ટ મીટર સામે ડરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.